હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન. તો આજનો આપણો ટોપિક છે કાર્બોક્સિલિક એસિડની સંયોજન પર એસિડિક પ્રબળતા પર વિસ્થાપકોની અસર. વિસ્થાપકોની અસર એટલે કે બહારથી જે વિસ્થાપન થયું હોય એની. જો અહીંયા આર સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ. હવે આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. વિડ્રોઈંગ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ. કયું? આકર્ષક. જે બધા ઇલેક્ટ્રોન ખરા એ આર ખેંચી લેશે. આના બધાના ઇલેક્ટ્રોન આર ખેંચી લે. હવે બીજું છે કયું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. દાતા એટલે કે આપે. આના પાસે જેટલા બી ઇલેક્ટ્રોન છે ને એ બધાને આપી દેશે આ લોકો. આવો બધા લઈ લે છે એટલે આ ઇલેક્ટ્રોન આકર્ષક છે. આકર્ષક એટલે બધાને પોતાની તરફ ખેંચે. આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે એટલે કે જેટલા બી એની પાસે છે ને બહુ દાનવીર છે. આવું બહુ દાનવીર એટલે કે બહુ એની પાસે જેટલા બી છે ને એ બધા આપી દે છે. લો કરે, બરાબર. એની પાસે છે કે નહીં જોતો એ નહીં જોતો પણ આપી દે. આની પાસે છે તો એ શું કરે? લે કરે. હવે લઈ લે એટલે કેવું થયું? જેટલું બી એને જોઈતું એને કરતાં વધારે મળ્યું એટલે કેવું કહેવાય? પ્રબળ કહેવાય. જ્યારે આની પાસે હતું એને બધું આપી દીધું. હવે એની પાસે કશું છે જ નહીં તો શું થઈ ગયું? નિર્બળ. આને ખાધું એના કરતાં વધારે ખાધું હોય એને બહુ શક્તિ મળી. લે જ કરે, ખા જ કરે. તો કેવું બની ગયું? શક્તિશાળી. આને જેટલું ખાધું એટલું બધું એટલું બધું કામ કરી દીધું એટલે આની પાસે શું થઈ ગયું? કશું જ રહ્યું ના આવે. હવે ખાવાનું કશું જ રહ્યું નહીં એટલે શું કર્યું? બધું આપી દીધું જેટલું ખાવાનું હતું. હવે એની પાસે કશું છે જ નહીં એટલે કશું ખાવાનું જ નથી એટલે કેવું કહેવાય? નબળું. હવે ભૂખ લાગી લે ને કશું મળે નહીં તો આ કેવું થઈ ગયું? નબળું. કારણ કે એની પાસે કશું છે જ નહીં. જ્યારે આની પાસે તો લે કર એટલે શું કરે? આની પાસે તો છે ને કરતાં વધારે છે એટલે ઓહો દરરોજનું થઈ ગયું આના માટે એવું. હવે જો આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ખરું ને એની એસિડિક પ્રબળતામાં વધારો કરે. કેમ? કારણ કે એની પાસે જેટલા ઇલેક્ટ્રોન હતા ને એના કરતાં વધારે એવું લે કરે. ખૂટવા જ નહીં દેતો. શું કરે આવું ખૂટવા જ નહીં દેતો. આવું શું કરે? ખૂટવા જ નહીં દેતો. જેટલા હોય ને એટલા બધા શું કરે? લઈ લે. એટલે આ ખાલી થાય નહીં. એટલે આ કેવું કે પ્રબળ. અને આની પાસે જેટલા બી ઇલેક્ટ્રોન હતા ને એ બધા લે તો નહીં પણ શું કરે? જેટલા બી છે ને એની પાસે એ બધા આ લીધે. હવે એક ટાઈમ એવો ખાલી થઈ ગયો. શું થયું? ખાલી થઈ ગયું એટલે આ શું કહેવાય? એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે. કેમ? કારણ કે એ આપી દે છે. પ્રબળતામાં વધારો ક્યારે કરે? જ્યારે એવો લઈ લે. અને ઘટાડો ક્યારે કરે? એની પાસે જે બી હતી બધું આપી દે. એટલે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એસિડિક પ્રબળતામાં વધારો કરે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એસિડિક પ્રબળતામાં ઘટાડો કરે. હવે એમ જ જો એક છે આયોડિન, બ્રોમિન, ક્લોરિન, ફ્લોરિન, સાયનાઇડ અને NO2 નાઇટ્રો. આ ક્રિયાશીલ સમૂહનો ક્રમ. સૌથી વધુ પ્રબળ કોણ છે? નાઇટ્રો સમૂહ, પછી સાયનાઇડ, પછી ફ્લોરિન. તો જેને દર્શાવી આવી રીતના CF3COOH ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે. કેવી રીતના? આ જે F ખરો ને F એ સૌથી વધુ નેગેટિવ એટલે કે ઋણવાળો છે. જે સૌથી વધુ ઇલેક્ટ્રોન ખેંચી શકે. કેવો છે? ઇલેક્ટ્રોન સૌથી વધુ ખેંચી શકે એટલે આ સૌથી વધુ પ્રબળ છે. પછી Cl આ બી છે ને વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક છે પણ આના જેટલું નહીં, આના કરતાં ઓછું છે. બરાબર. આ Cl આ ફ્લોરિન કરતાં ઓછા છે. જો ફ્લોરિનની પ્રબળતા વધારે છે Cl કરતાં. દેખ્યું? હવે CHCl2 બે બાજુ Cl ને એક તો શું છે? એક H જોડેલો છે. જો HCl COOH. જો આમાં એક તો પ્લસ છે એટલે કે એક આ ઇલેક્ટ્રોન આપનારો સમૂહ છે, આ બે લેનારા સમૂહ છે. ઓહો તો આના કરતાં ઓછી પ્રબળતાવાળો. બરાબર. ફરી CH2Cl. ઓહો આની પાસે તો બબ્બે આપનારા સમૂહ છે, એક જ લેવાવાળું છે એટલે આના કરતાં આ ઘટેલો. બરાબર. જો COOH. બરાબર. કોના કરતાં વધારે? આ Cl કરતાં. Clની પ્રબળતા આના કરતાં ઓછી છે એટલા માટે COOH. આ પાછું કોના કરતાં પ્રબળ? ખબર? આના કરતાં. Cl COOH
કેમ? કારણ કે આ એક શું છે, આ હાઇડ્રોજન આપનારો સમૂહ છે, બરાબર, ડોનેટિંગ છે, આ બેવ લેનારા છે, તો આના કરતાં ઓછા જ કહેવાય ને. ક્લોરિન કરતાં ફ્લોરિનની વધારે, આના સમૂહ કરતાં આની વધારે, તો એસિડિક પ્રબળતામાં વધારો આવી રીતના છે. સૌથી વધુ ફ્લોરિનનો છે. જો એસિડિક પ્રબળતાનો ક્રમ પૂછે કાર્બોક્સિલિક એસિડમાં તો ફ્લોરિનનો સૌથી વધુ છે, બરાબર. આટલું લખવું હોય તો લખી લો. એટલી સુધી ચલાવીએ. અને આના કરતાંય આનો સમૂહ આવ્યો, કારણ કે આમાં 2H+ છે, એ ડોનેટિંગ એટલે કે આપનારા સમૂહ છે, ના આવો એટલો લેનારો છે, તો આમાં તો 2 લેનારા છે, આમાં તો એક જ લેનારો છે. એટલે શું કરે, આના કરતાં આની વધારે, આના કરતાં આની વધારે, નાના કરતાં આની વધારે. શું પણ કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતા. ઓકે, લખો હોય તો લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.